જીવાલા એકલળી પરદેશમાં મોને મુખી ને ક્યાં ચાલ્યા આવો જીવાલા મોને હોતી નીંદરડી તમે સૂતી મૂકી ક્યાં રાતે જાગીને જો ત્યાં પિયોજીના પાસે પછી તો થાશે પરબાતે રે કાલા કલીને કહું છું તમને આવજો પિયા આણી ક્ષણે મારા મનના મનોરથ પુરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા આવો જીવાલા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. Nanabai Pranamji, we can start. પ્રણામજી. કેમ છે બધા? મજામાં. ઓકે, પ્રેઝન્ટેશન હું કરું કે ડિસ્પ્લે કે તમારે કરો છો? No, you can start. ઓકે. You should control the screen. ઓકે. ડોક્યુમેન્ટ્સ જવાનું. દેખાતો નથી હજી. પ્રોબ્લેમ છે? એક મિનિટ. ઓકે, આવી ગયો? આવી ગયું. ઓકે. સ્ક્રીન આખો કરી દેજો તું, ફૂલ સ્ક્રીન. ફૂલ સ્ક્રીન ઓકે, બરાબર છે? યા. ઓકે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બોલો શ્રી નિજાનંદ સ્વામી કી, સદગુરુ મહારાજ કી જય. મહારાજા છત્રસાલજી કી. સર્વ સુંદર સાથને કોટી કોટી પ્રણામ. પરમધામની શોભા અને પરમધામના ગુણ લક્ષણો. ગુણવાન વ્યક્તિ હોય તો એના જે ગુણો પ્રગટ થાય એ પ્રગટ ગુણોને ગણતા જઈએ, માપતા જઈએ, ડિસ્ક્રાઇબ કરતા જઈએ, છતાંય એ ગુણવાન વ્યક્તિમાં એના કરતા વધારે ભર્યા પડ્યા ગુણો હોય છે જે હજી પ્રગટ થયા
નથી. એ જ રીતે પરમાત્મા જેને કહીએ છીએ, પરમ આત્મા, પરમ ધામ, એ એવી અવસ્થા છે, ઇટ્સ અ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, એવી અવસ્થા છે કે જેના કારણે એના આજુબાજુનું વાતાવરણ દીપી ઉઠે છે અને અવનવી રીતે એ નવી નવી શોભાને, નવા નવા ગુણોને પ્રગટ કરતું રહે છે. અને એ અનંત છે, એટલે કે ઇટ ઇઝ એન્ડલેસ. તો આ પરમ ધામ એ એકલું જગ્યા માત્ર નથી, ઇટ્સ અ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. સુપ્રીમ કોન્શિયસનેસ શ્રી રાજ્ય છે અને એ પરમ ચેતના છે, એના જ કિરણો, એની જ મનોભાવો એ પોતે પ્રગટ કરે છે 12,000 બ્રહ્મ સૃષ્ટિઓના સ્વરૂપમાં, 25 પક્ષોમાં. અને 25 પક્ષોમાં અલગ અલગ એમ્યુનિટીઝ, એની શોભા, એનું ડિસ્ક્રિપ્શન આપણે ત્યાં અહીંયા વાણીમાં કર્યું છે. તો જાહેરી અને બાતન એટલે એક તો મકાન હોય, મકાન બનાવીએ, આર્કિટેક્ટ બનાવે, ડિઝાઇન કરે કે આવું આવું જોઈએ. નક્કી કોણ કરે? જેને રહેવું હોય તે કે મારે આવું જોઈએ છે, મારે આવું જોઈએ છે, મારે આવું જોઈએ. અને પછી એ બની ગયું મકાન અને મકાન ખાલી રહે, અંદર યુટિલિટી ના આવે તો ચાલે? મકાનમાં ના ચાલે. યુટિલિટી હોય પણ રહેનાર ના હોય તો ચાલે? રહેનાર જો પ્રેમ અને આનંદથી ના રહેતા હોય તો ચાલે? સો ઇટ ઇઝ લાઈક અવર હાઉસ, હોમ. આપણે હોમ, હાઉસ વોર્મિંગ એ છે, હોમ, હોમ. તો હોમ બનવું જોઈએ. અને હોમ ક્યાં બને? તો કહે છે કે હોમ બાતોની અર્થમાં એ આપણું દિલ છે. અને આપણું દિલ અનેક દિલો એવા છે જેનાથી એક પરમાત્માનું દિલ બને છે. અને એ જ્યાં હોય, એ દિલ જ્યાં હોય ત્યાં ઘર હોય, ઘરની શોભા હોય, ઘરનો આનંદ હોય, ઘરનો પ્રેમ હોય. તો આ રીતે હોમનું પર્પઝ જે છે એ શરૂ થાય છે. મોસ્ટ બ્યુટીફુલ અર્નિંગ્સ હોય, મોસ્ટ બ્યુટીફુલ પ્રોપર્ટી હોય, બધું હોય, પણ ઇનર એન્વાયરમેન્ટ જો ફિક્સ ના હોય, રાઈટ, ધેન ઇટ બિકમ્સ વર્થલેસ. બરાબર છે? તો એ આટલો પોઈન્ટ આ એક ધ્યાનમાં લાવવા માટે સુંદરતાજીને મારા મનમાં આવ્યો ભાવ. તો આઈ હેવ જસ્ટ શેર ધીસ. તો પરમધામ કોણે કહેવાય છે? પરમધામની શોભાને આપણે કઈ દ્રષ્ટિથી જોવું છે? બહારની દ્રષ્ટિથી જોવું છે, અંદરની દ્રષ્ટિથી જોવું છે? 25 પક્ષ શું છે? આપણો ગોલ શું છે? પરમધામ આખર છે શું? અને શોભાને સ્વરૂપની આવશ્યકતા કેમ પડે છે? પરમધામનું ચિત્તવનનું ફળ શું છે અને શોભા સ્વરૂપની આવશ્યકતા શું છે? અને ચિત્તવન શું છે અને આગળ ફળ શું છે? બરાબર છે? તો આટલા મુદ્દા આપણને પ્રશ્નો આવે છે આપણા મનમાં, અવારનવાર આવ્યા કરે છે. બધી જ ચર્ચાઓમાં, સત્સંગમાં જ્યાં જઈએ ત્યાં આ જ મુખ્ય મુદ્દાઓ હોય છે. તો પરિક્રમા ગ્રંથ જે છે કુલજમ સ્વરૂપમાં, તો એ પરમધામ કરતા મોટું કશું નથી. એટલે એની શોભાનું ડિસ્ક્રિપ્શન કરવા માટે ઇન્દ્રાવતીની આત્માને રાજ્ય લક્ઝરી આપે છે કે યુ ટેક યોર ટાઈમ, યુ ટેક યોર ફેસ. જેટલા પાન તારે કરવા એટલે કરી નાખ, જેટલા શબ્દો તારે કરવા એ કરી નાખ, રાઈટ? યુ ટેક દેટ લક્ઝરી બિકોઝ ઇટ ઇઝ ઇનફાઇનાઇટ. અને ઇટ ઇઝ યોર ચોઇસ, કારણ કે
એ તારું છે. એ તારું છે, તું દુલ્હન છે મારી. તો ઇન્દ્રાવતીજીની અંદર શ્યામાજી બિરાજમાન છે અને એમના દ્વારા શ્યામાજીની રચના પ્રગટ થઈ રહી છે. તારું ઘર છે, તારે જેવી રીતે કહેવું હોય ને તને હું છૂટ આપું છું. તો રાજ્યએ હુકમથી પોતાના શ્યામાજીને આ આદેશ કર્યો અને એને કે તારું ઘર છે, તું મારી દુલ્હન છે, તો તું યુ પ્રૂવ યોર સેલ્ફ, તારે જે રીતે બતાવો તું. તો પરિક્રમા ગ્રંથમાં એમને કહ્યું તો હંમેશા એમને શોભાનું વર્ણન ફિઝિકલ શોભા, આર્કિટેક્ચરલ શોભાનું વર્ણન કરતા પહેલા એમને એક શું કહેવાય છે ને મંગલાચરણ આપ્યું. એનો એન્વાયરમેન્ટ પહેલા બનાવે. પતિ પત્ની હોય અને સેટલ થતા હોય અને ઇમોશન્સનું એક્સચેન્જ થાય અને આવું ઘર બનાવીએ. તો મંગલાચરણ શું છે કે ઇટ ક્રિએટ આપણી ચેતના સુરતા અત્યારે જે અવસ્થામાં છે એનું સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, સ્ટેટ ઓફ માઇન્ડ આપણું જ્યાં છે ત્યાંથી એવા સ્ટેટમાં લઈ જવા માંગે છે, ઊંચા સ્ટેટમાં, કે જ્યાં આ વર્ણન થઈ શકે. તો અહીંયા આપણું આ સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીર છે તો એના અંદર સૂક્ષ્મ ચેતન પણ છે અને એ બધા સ્થૂળ અને સૂક્ષ્મનો આધાર જે છે તે કારણ શરીરો છે કે જેનાથી આખું બ્રહ્માંડ નિરાકારના જગતમાંથી પ્રગટ થાય છે અને નિરાકારમાં મળી જાય છે. તો એને કારણ જગત કહેવામાં આવે. અને આ પ્રક્રિયા સૃષ્ટિની ચાલ્યા કરે છે. આપણે એ બધું શીખ્યા છે વાણીમાં. પણ એનાથી પરેનું જગત જે છે મહાકારણ, તો એ મહાકારણ જગતમાં મહાકારણ શરીર પણ છે અને ચેતનાની અવસ્થા પણ એ મહાકારણની ચેતનાની પ્રેમની અવસ્થા છે. તો એ અવસ્થા જે છે પરમધામની, એ અવસ્થાને આપણી અત્યારે સ્વપ્નમાં જાગ્રત અને સુસુપ્તિ જીવની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ પેલી અવસ્થા સાથે સહેજ કોન્ટેક્ટ થાય જેમ જેમ તેમ તેમ આપણને એ એક્સપિરિયન્સમાં લજ્જતમાં આવે. તો જો એ સ્ટેટમાં જઈએ તો એ સ્ટેટનો આપણને અહીંયા રિયલાઇઝેશન થાય. બરાબર છે. એટલે જગ્યા ઇઝ વન થિંગ, ઇઝ આધાર, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? ચેતનાનું અવસ્થા. તો હવે પરિક્રમા કોને કહીએ છીએ આપણે, એના પર ધ્યાન આપીએ. તો આપણું અહીંયાનું જીવન ઇઝ રિવોલ્વ અરાઉન્ડ સમથિંગ, કે ભાઈ આટલું 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 ધીસ ઇઝ હુ આઈ એમ. પછી આખા જગતનું પરિક્રમા કરવાની હોય તો વિષ્ણુ ભગવાન કે ઓકે આ છે આ છે આ છે, આટલો વિશાળ છે, આખા પૃથ્વી છે, એના આટલા બ્રહ્માંડ છે, આટલા કોસ્મોસ છે, તો એ એટલા નથી વિશેષ વર્ણન કરે. તો એમના ચિત્તની પરિક્રમા, આપણા ચિત્તની પરિક્રમા, આપણું અહીંયાનું જીવન થયું. બરાબર. વિષ્ણુ ભગવાનના ચિત્તની પરિક્રમા થોડીક મોટી હોય, પાછું આખા બધા સૃષ્ટિને આવરી લે. આદિનારાયણની પરિક્રમા એનાથી પણ મોટી હોય, મહાવિષ્ણુની એનાથી મોટી હોય, અવ્યાકૃતિ એનાથી. તો આ રીતે આ પરિક્રમાઓ વધતી વધતી અને રાજ્ય કહે છે મારી પરિક્રમા અનંત છે. એ રીતે તમે જેટલું એડ કરો એટલું ઓછું છે, એમાંથી કાઢો એટલું ઓછું છે. ધેટ ઇઝ માય પરિક્રમા. હવે આટલી મોટી પરિક્રમા, અનંતની પરિક્રમા, આપણી આ એક અસ્તિત્વની અંદર, એક બોડીની અંદર, એક હ્યુમન એટલી મોટી અનંતની પરિક્રમા કરવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકે? તો એ આપણા ઉપર રાજ્યની કૃપા થઈ સંબંધના કારણે. અને એ કૃપા એથી કે હવે તમને હું અનંતનું વર્ણન કરું તો આઈ વિલ એક્સપ્લેન યુ ઇન 25 ways.
એટલે 25 એમ્યુનિટીઝ આપી દીધી ત્યાં આગળ રમવાની જગ્યાઓનું એમને એક આપણને કે તમે આટલો આધાર બનાવો. શેપ કેવો છે? હમણાં દિશાઓની આ સ્લાઇડ ગઈ ને, તો ત્રિકોણી શેપ છે પરમધામનો, ચોરસ છે, લંબચોરસ છે, સર્કલ છે, ગ્લોબ છે, ઓવલ છે. કયો આકાર છે અને કઈ દિશામાંથી આપણે એને સમજીએ? તો બધી દિશાઓ જે છે એ આપણી ચિત્તની પોઝિશન છે. આપણું ધ્યાન ક્યાં છે? દેખો દિલ સે દસો દિશા કોણ તરફ હે હક, પાણીમાં ચવાઈ ગયા છે ને. તો દિશા શું છે? આપણા ચિત્તની સ્ટેટ, કે આપણું ચિત્ત ક્યાં છે. જ્યાં આપણે આપણું બેસ્ટ એટેન્શન જ્યાં આપણે મૂકીએ એ આપણી દિશા. અને મહામતી તો કે મહાદિશા હું તમને બતાવું છું પાછા, બરાબર છે. તો આ એક જાહેરી મને વાતોની ભાવ તમારો કહું છું જે આપણો બધાનો હોવો જોઈએ. તો પરિક્રમા એટલે કે આપણું ચિત્ત ક્યાં ક્યાં ઘૂમે છે, ક્યાં ક્યાં ફરે છે, એની અંદરની એમ્યુનિટીઝ 25 રીતે રાજ્યનો પ્રેમ કઈ રીતે પ્રવાહિત થાય છે ત્યાં આગળ. રાજ્ય એક્સપ્રેસ પોતાનો લવ કરે છે એ 25 અલગ અલગ રીતે આપણને, કે લિમિટેડ તમને 25 કહું છું, આમ તો 25 અને 25,000 ને અનંત રીતો છે, પણ તમને હું 25 રીતે કહું છું. બીજું શું છે કે અંતર નથી, દિલની દૂરી છે, ચિત્તની દૂરી છે. ચિત્ત ભ્રમિત થયું છે. ફરામોશી કોણ આવી છે? ચિત્તને. એટલે પરમધામથી દૂર થયાનો આપણને આભાસ થાય છે, બરાબર છે. તો અહીંયા અંતર નહીં, દિલ કી દૂરી, બરાબર છે. પોઈન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણી ચરણી, આપણું પેલું ચરણીયું શું કહેવાય એને, પેલું ઘંટીનું સેન્ટર, એ ક્યાં છે? હવે પરમધામની પરિક્રમા જે છે એ પોતાના અંદર સર્વ સ્તરોને સમાવી લે છે, સર્વ સ્તરોના મનોરથોને પૂર્ણ કરવા માટે સક્ષમ છે પરિક્રમા પરમધામની. હવે જુઓ, આ પોઈન્ટ બહુ જ જરૂરી છે સમજવાનો. આપણે કહીએ છીએ વાણી સબવિધ કા ઔષધ, બરાબર છે. સર્વ મનોરથો રાજ્ય ઇન્દ્રાવતી પૂરા કરે છે. મનોરથ અનેક પ્રકારના, એની પણ વાત આવે છે વાણીમાં, બરાબર. તો ડિઝાયર તો છે આપણી, તો સ્થૂલ લેવલની, ફિઝિકલ લેવલની પણ ડિઝાયર છે, ઇમોશનલ લેવલની પણ ડિઝાયર છે, મેન્ટલ ડિઝાયર છે, સાયકોલોજીકલ નીડ્સ બધી છે, એન્ડ ધેન સ્પિરિચ્યુઅલ ડિઝાયર. આપણને પરિક્રમા જ્યારે કરીએ છીએ ત્યારે એ આપણું મનોરથ જે છે તે એટલો વિશાળ અને ઊંચા સ્તરનો છે કે જે પોતાના અંદરથી એ જ્યારે એલાઇન્ડ હોય ત્યારે વી આર ઇન ધ બેસ્ટ એલાઇનમેન્ટ ઓફ અવર બોડી, માઇન્ડ, ઇમોશન, સોલ વિથ સુપર સોલ. અને એવું સુંદર એલાઇનમેન્ટ હોય છે ત્યારે એવરીથિંગ ફોલ્સ એકોર્ડિંગ ટુ અવર ડિઝાયર. ત્યારે બધું જ આપણી ઈચ્છા પ્રમાણે એલાઇન થઈને આપણા બધા મનોરથો એ પૂરા કરી આવે છે. એટલે કે બધી જ પરિક્રમાઓને પણ સરળ બનાવી દે છે. આ એક પરિક્રમા પરમધામની જે છે તે આપણી લાઈફના બધા જ ડાયમેન્શનની પરિક્રમાઓને એ ટોટલ એલાઇનમેન્ટમાં લાવી અને સહજ સંપન્ન સિદ્ધ કરાવી શકવા માટે સક્ષમ છે. હવે પરમધામની શોભાને કેવી રીતે સમજવી જોઈએ? તો આપણે કહીએ છીએ કે જાહેરી શોભા સમજવી જરૂરી છે, કારણ કે રાજ્યએ આપણને આપી છે, ડિસ્ક્રાઇબ કરી છે, બરાબર છે. બ્રહ્મ મુનિઓએ પણ પોતે પોતપોતાની રીતે પોતાના સમયમાં પોતાની બુદ્ધિ અનુસાર અને પોતાના અનુભવ અનુસાર એમને મૂકી છે, એ બધું બરાબર છે. તો જેને આપણે ચર્ચની દ્વારા આપણે એનું એસેસમેન્ટ લેવા પ્રયત્ન કરીએ છીએ, અને ઘણી વખત આપણું મગજ ફાટી જાય છે એમાં, બુદ્ધિ કે ઓકે મૂકી દો યાર, બહુ થઈ ગયું, બરાબર છે. તો આ ઇમોશન્સમાં આપણે જતા રહીએ છીએ, અને that realization itself, right? Wow, Raji, you are so immense, immeasurable, right?
આઈ કેનોટ ડિસ્ક્રાઇબ યુ, આઈ કેનોટ ગ્રાસ્પ યુ. હું તમને ગ્રાસ્પ કરી શકું એમ નથી. અને બીજું શું છે કે બાતુની શોભામાં શું છે કે ત્યાંના 25 પક્ષના અંદર પ્રેમ રાજ્યનો કેટલા બધા એમની ક્વોલિટીઝ દ્વારા અભિવ્યક્તિ થાય છે, જે આપણે 8 ઓશન્સમાં એમને સિમ્પલ રાખવા હમણાં તમને. ક્વોલિટીને બહુ ચિંતા ના કરશો, તમે 8 જ યાદ રાખો, બરાબર છે. તો એમને નૂરનો ગુણ આપ્યો, નીરનો આપ્યો, એક પવિત્રતાનો આપ્યો, એક પોતાના સ્વરૂપનો આપ્યો, મુખારવિંદનો સતનો આપ્યો, એકાત્મતાનો આપ્યો કે વનનેસ. આફ્ટર ઓલ થિંક અબાઉટ ઇટ, પરમધામ ઇઝ નોટ ટુ. પરમધામ ઇઝ ઓલ અબાઉટ વન 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 વન. બરાબર છે. એનીથિંગ યુ થિંક is one. Even though they are diverse thoughts, they are for one purpose. બધા લીલાઓ અનેક પ્રકારની હોય, વન પર્પસ. બરાબર છે. તો બધાના મોટિવ જે છે ઇટ ઇઝ ઓલ વન. તો બાતુની શોભા એ છે કે હાર્ટ ક્વોલિટી હંમેશા બેસ્ટમાં બેસ્ટ ઇઝ હાર્ટ ક્વોલિટી. હાર્ટ જેટલું ખોલો, જેટલું ઓપન અપ થવા દો, એટલું તમારે વધારે સુખ તમને મળે. તો આપણે છોકરાઓને પણ કહીએ છીએ કે વેકિંગ અપ, જાગ્રત થાવ કે તમે કોણ છો. ગ્રોઈંગ અપ, ડેવલપ થાવ, વિકાસ થાવ, તમારા જાગૃતિના સ્તરને ઉઠાવતા જાઓ. ધેન ઓપનિંગ અપ, ખુલતા જાઓ. ક્લિનિંગ અપ, સાફ પણ થતા જાઓ. આપણા પોતાના અંદર નજર કરીએ અને આપણે ક્લીન આઉટ કરીએ આપણું પોતાનું, કે આ પરમધામના ગુણ લક્ષણો જે શોભામાં વર્ણન કર્યા છે એ એલાઇન થાય છે કે નહીં. તો આ બધી પ્રોસેસ જે છે, વેકિંગ અપ, ગ્રોઈંગ અપ, ક્લિનિંગ અપ, શોઈંગ અપ, સેવામાં સમર્પિત થવાનું, કે હાવ એકબીજાને રીઝાવવા માટે વોટ આર વી ડુઈંગ ટુ મેક અધર પીપલ હેપી, રાઈટ. સો ધેટ વન, એન્ડ ધેન ઓપનિંગ અપ, હાર્ટ ઓપનિંગ અપ. તો અહીંયા ઓપનિંગ અપ જ્યારે થાય ત્યારે ઓપનિંગ અપનો પ્રોસેસ આવો આમ ખુલતો જાય અનંતમાં, અનંત રીતે એ ખુલતો જાય. તો હંમેશા ચર્ચની જ્યારે આપણે શીખીએ, ફિઝિકલ ડિસ્ક્રિપ્શનમાં જઈએ, ત્યારે આ ઇમોશન્સને સાથે ઇન્ટિગ્રેટ કરતા જઈએ. એવરીથિંગ હેઝ ટુ બી ઇન્ટિગ્રેટેડ. બરાબર, જોડાઈ જવું જોઈએ. એટલે બંનેને જોડીને આપણે આ પરમધામને હંમેશા ચિંતન કરવું જોઈએ. તો આપણે વાત કરી લીધી છે લગભગ કે પરમધામ એ 25 ડાયમેન્શન છે પ્રેમાનંદ લીલાના, પરમધામની લીલાના. અને એ ડાયમેન્શન્સને ડિસ્ક્રાઇબ કર્યા પછી, આપણી બુદ્ધિએ ગ્રહણ કર્યા પછી, આપણે ચર્ચનીથી સમજ્યા પછી, આપણે હવે શાંતિથી આપણા ચિત્તમાં 5 મિનિટ માટે આપણા દિવસમાં બેસીએ, ક્યાંક 2 મિનિટ માટે, અને આપણા બ્રિધિંગ ઉપર આપણે કંટ્રોલ કરીએ. સુરતાને રાજ્યના ચરણોમાં રાખીને બ્રિધિંગ આપણું છેક અહીંયાથી પરમધામ સુધી, એમના ચરણો સુધી, અને એમના ચરણોથી અહીંયા સુધી આવીને એલાઇન કરી અને ધીરે 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 એમના ગુણોને અને શોભાને યાદ કરીએ. તો આ ચિંતનની પ્રક્રિયામાં આપણે બેસવું પડે થોડું. અને એ બેસવાની પ્રેક્ટિસ જે છે એ ધીરે 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 એ વધારે ઇન્ટેન્સિફાય અને પ્યોરર બને, અને આપણને અંદર દિલમાં, બહાર ભીતર અંતર, એટલે કે હૃદયની એ શાંત જગ્યામાં, આપણા મનના વિચારોમાં નહીં, આપણી બુદ્ધિમાં નહીં, આપણા ઈગોમાં નહીં, આઉટસાઇડ પણ નહીં, પણ ક્યાં? આ દિલની અંદર એવી પવિત્ર જગ્યા બની ગઈ છે કે જ્યાં થોટલેસ બની ગયા છે. અહીંયાની કોઈ એટેચમેન્ટ આપણને એવી નથી, કે ફ્રી, કે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ. એ મોમેન્ટ એવી છે ચિત્તવણીની કે જેમાં વી એક્સેપ્ટ એઝ ઇઝ. યસ, ધીસ ઇઝ ધ મોમેન્ટ, ધેટ્સ ધ ઓનલી થિંગ આઈ હેવ. અને
એ ઘડીની અંદર રાજ્યને ઇન્વાઇટ કરીને ત્યાંની ઇમોશન્સને ઇન્વાઇટ કરી અને બેસીએ. તો ધીસ ઇઝ અવર ચિત્તવાણી. બરાબર છે. એટલે લક્ષ્ય શું છે આપણે, કે આપણે ત્યાં રિપોઝિશન થયું છે. આપણું પોઝિશનિંગ જે આગુ પાછું થયું છે એને રિપોઝિશન અવસ્થિત કરવાની છે આત્માને. અને એના માટે શું જોઈએ, કોઈક એટ્રેક્શન જોઈએ. અહીંયા આગળ આપણે કોઈ પણ વસ્તુ છે ને ફાયદા વગર કરતા નથી. બરાબર છે. એટલે એ રાજ્ય યુક્તિ શોધી કાઢી આપણને કે તમને ફાયદા વાળું કેવી રીતે લાગે, એવું તમને હું કરી આપું. બરાબર. તો ત્યાંની દિવ્યતા, અસીમતા, અનંતતા નો બોધ આપણને દિલમાં થાય અને ત્યારે એ દિવ્ય ભૂમિકા જે છે એનો પ્રતિબિંબ નો રસ જે જ્ઞાન દ્વારા આપણે શીખ્યા એ આપણા અંદર રિફ્લેક્ટ થાય, આપણા ચિત્તની અંદર એનું પ્રતિબિંબ આપણા ચિત્તની અંદર ઝીલાય. અને એ પ્રતિબિંબ જ્યારે વધારે ઝીલાતું થાય એમાં ધીરે 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 સ્ટેડી થાય, પાણી શાંત થઈ જાય. જેમ પાણીમાં કાંકરો નાખો તો વાઇબ્રેશન્સ હોય, એવી જ રીતે અહીંયાના ચિંતનના જે વમળો જે છે એ જ્યારે શાંત થાય હૃદયની, ત્યારે વાઇબ્રેશન, વોટર જ્યારે એકદમ સાયલન્સ થઈ જાય ત્યારે સૂર્યનું રિફ્લેક્શન અંદર કેવું ક્લિયર દેખાય આપણને. બરાબર. એ પ્રમાણે આપણા ચિત્તની અંદર આ રિફ્લેક્શન પરમધામનું ક્વોલિટેટિવ ઝીલાવા માંડે. બરાબર છે. તો આ છે આપણો ગોલ. શું છે પરમધામ? તો કે છે કે એ એક છે, અદ્વૈત છે, એ ડિવાઇન છે, નૂરી છે, એ ફિઝિકલ નથી કે સૂક્ષ્મય નથી કે નિરાકાર જગત જે કારણ જગત છે એ પણ નથી. એનાથી પણ પરે છે, જેને નૂર તત્વ કહ્યું છે. નૂર કેવું તત્વ કેવું હોય, એટલે પરમધામ કેવું છે કે સત છે. સત એટલે શું? ટાઈમલેસ છે, ફોર એવર એક્ઝિસ્ટન્ટ. એ ફોર એવર એક્ઝિસ્ટન્સ જે સતત સદા અસ્તિત્વવાન છે એને અહીંયા અવતરણ કરવાનું છે. તો આપણે એ મોમેન્ટ ટુ મોમેન્ટ આપણી અવેરનેસમાં લાવીએ તો એ સત થવા માંડે. સત્ય છે, જ્યારે આપણે સત્સંગ કરીએ છીએ ત્યારે સત્યમાં હોઈએ છીએ, પરંતુ એ સત્ય બહુ જ બધા એકત્રિત થાય ત્યારે સતમાં સ્થિત થાય. એ અવસ્થામાં, સ્ટેટમાં, ફોર એવર અવસ્થામાં જાય. એટલે મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ થી આપણે પરમેનન્ટ અવેરનેસમાં જઈએ. ચિત્ત, ચિત્ત એટલે અવેરનેસ. શાની અવેરનેસ? પ્રેમની. પિયાજી કો ઇશ્ક ભાવે, ઇન બિના ઇશ્ક કછુ ના સુહાવે. બરાબર છે. તો પરમધામ એ લવની અવેરનેસ છે. બરાબર છે. અને એનો આઉટકમ છે તે આનંદ છે. પરમધામમાં એવું નથી કે એક્શન રિએક્શન એટલે રિઝલ્ટ આવે. એવું અહીંયા નથી. પરિણામ વાળું પરમધામ નથી. પણ આપણે સમજવા માટે આપણે કહીએ છીએ કે જ્યાં સત અને ચિત્ત હોય ત્યાં આનંદ ઓટોમેટિકલી એનો આઉટકમ આવે જ. ત્યાં કોઈ કારણની જરૂર નથી. ઈશ્ક જ કારણ છે અને ઈશ્ક જ એનો એક્ટિવિટી છે. તો એ આખું પરિણામ અને એની એક્ટિવિટી બધું એક જ થઈ જાય છે. તો આ ત્રણ વસ્તુ છે. કોમલતા એટલે કે ફ્લેક્ઝિબિલિટી છે એની અંદર. there is no limit. અસીમ, લિમિટલેસ. જે કોમલ હોય એની કોઈ લિમિટ ના હોય કોમલતાની. બરાબર છે. અને અનંત છે. ફ્રેગ્રન્સ છે એની. ફ્રેગ્રન્સ શું? આપણા ચિત્તની ઇમોશન એ સુગંધી છે. આપણે જોઈ એક જ ઘરમાં એક જ જણનો મૂડ ખરાબ હોય તો એની સુગંધી તરત અને આવીને બધાની સામે ઉભા રહે તો ફેસ પરથી તરત જ આખું એ સુગંધી ફ્લેવર આખી બદલાઈ જાય વાતાવરણની. બરાબર છે. તો આ તમામ એની ડિવાઇન ક્વોલિટીઝ છે પરમધામની. બરાબર છે. અને એ કાલમાયિક બંધનો એટલે કે કોઈ પણ પ્રકારની બ્લેમિશિસ ના હોય, અંદર ડાર્કનેસ ના હોય, નિષ્કલંક હોય. બરાબર છે. અને એ નિષ્કલંકતા એની જે છે તે નિરાકારથી પારથી તેન પાર કેવી પારની છે. આ લેયર્સ જે છે તે આપણે વાણીમાં જ્યારે સમજીએ, જ્યારે એની મિકેનિઝમ વિરાટને સમજીએ ત્યારે એ ક્લિયર થાય આપણને. એટલે ભૂમિકાઓ છે, એક પછી એક ભૂમિકાઓ
એ ચિત્તની અલગ અલગ હાયર અવસ્થાઓ છે. અને જેમ જેમ જઈએ એમ આપણને બેસ્ટ લાગે એટલે આ પરમ થઈ ગયું. પછી કાલે પાછું બીજું બેસ્ટ લાગે એટલે એ પાછું પરમ થઈ ગયું. પરમની કોઈ સીમા હોય? હાઉ યુ ડિફાઇન પરમ? પરમ કેનોટ બી ડિસ્ક્રાઇબ. બરાબર છે? તો આ એની બેઝિક સમજ થઈ ગઈ. હવે આવશ્યકતા કે પરમધામની શોભા અને સ્વરૂપની આવશ્યકતા કેમ પડી? કે અસીમ છે, જ્યાં પરમાત્મા આત્મા સાથે અનંત આનંદ પ્રેમની લીલામાં રમે છે અને જેના કણ કણમાં પ્રેમ અને આનંદ સિવાય કશું છે નહીં, તો એ અનંત રીતને અને જે નિત્ય નવતન પલ પલ નવી નવી જે રૂપો ધારણ કરતું હોય, એ વસ્તુને ગ્રહણ કરવા માટે આધાર તો જોઈએ ને. તો આધાર માટે શું કહે છે કે ત્યાં પરમધામ કે પરબ્રહ્મ કે છે માત્ર શબ્દાતીત अनंत अनन्य अपार कह देने से लक्ष्य मन में टिकता नहीं है. એટલે મનમાં આવું કહી દીધું કે આ તો અપાર છે, અનંત છે, પણ એનાથી કઈ મનને શાંતિ થાય નહીં. એટલે અહીંયા આધાર માટે પરમધામની શોભા અને લીલા આત્માના ધ્યાન માટે આકાર આપવામાં આવ્યો છે, આકાર બતાવવામાં આવ્યો છે. बराबर है. इट इज बियॉन्ड ज्योमेट्री. बराबर है. किसी निर्धारित लक्ष्य के बिना सफर का महत्व नहीं रहता है. અહીંયા બધું પર્પઝથી આપણે કરીએ છીએ એટલે લક્ષ્ય તો જોઈએ. અને સફર જે છે, હવે મુસાફરી છે, એ મુસાફરી ક્યાં? શરૂઆત આપણે કરી હતી કે મુસાફરી બહાર ક્યાંક કરવી છે, અંતર કાપવાનું છે, કે મુસાફરી ભીતરમાં જવાનું છે. બરાબર છે. પણ મુખ્ય મુસાફરી જે છે આપણી, તે આપણા ચિત્તની મુસાફરી છે, ચિત્તની સ્થિરતાની વાત છે. બરાબર છે. એટલે ગોઈંગ ઇનવર્ડ 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 મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ મોર ઇનવર્ડ જેટલા જતા જઈએ, રાઈટ, તો આ આપણી અંદરની સફર છે. निराकार या कुछ होने की स्थिति में शांति का अनुभव हो सकता है. હવે દુનિયા આખી વિવિધ ફિલોસોફીઓ, દુનિયામાં અનેક ફિલોસોફીઓ છે, બ્યુટીફુલ ગ્રેટ ગિફ્ટ, બધી રાજ્યના હુકમથી અહીંયા અવતરિત થયેલી છે. બરાબર છે. પણ એ બધાનું જે છે પ્રદેશ જે છે એનો જ્યાં આગળ એ પોતે એનું એસેસમેન્ટ પોઈન્ટ છે, હાઈએસ્ટ પોઈન્ટ, એ નિરાકાર સુધીનું છે. અને એમ કે છે કે આ જગત જે છે એ એવો નિરાકારનો એક ફોર્મલેસ સૂપ છે એનર્જીનો, એમાંથી ફોર્મ્સ બધા ઇમર્જ થાય છે, પ્રગટ થાય છે અને કોસ્મોસ બને છે. અને એની અંદર ચેતનાઓ આવે છે ત્યાંથી, નિરાકાર જગતમાંથી એ ત્યાં આવે છે અને પાછી ત્યાં અમુક સમય માટે આવીને પાછી એ ત્યાં સમાઈ જાય છે. બરાબર છે. અને એનું ચિંતન અલ્ટિમેટ જગતમાં મોટા મોટા ધ્યાનીઓ છે, તો એમના ધ્યાનમાં એ આવે છે, એમને શાંતિનો અનુભવ થાય છે. પણ કે જે આનંદ, એ લોકો આનંદ પણ કહે છે, એને અનુભૂતિ, નિરાકારની અનુભૂતિને આનંદ પણ કહે છે. પણ પ્રાણનાથજી એમ કે છે કે આનંદ કઈ રીતે, હાઉ ઇટ ઇઝ પોસિબલ વિધાઉટ ધ ફોર્મ. એટલે કે છે કે જે નિરાકારનો જે સુખ છે આકાર વગરનો, એમાંથી જ્યારે પાર કરવામાં આવે છે ત્યારે પ્રેમ અંદર એલિમેન્ટ ઉમેરાય છે. એ પ્રેમ જે છે તે ધીરે ધીરે આકારો ધરતો જાય છે. વ્રજનો આકાર ધરે છે, રાસનો આકાર ધરે છે, સત સ્વરૂપનો આકાર ધરે છે, કેવલમાં પરમધામની લીલાઓના પ્રતિબિંબ છે એ આકાર ધરે છે. અને આ કયા 25 પક્ષના આકારો પણ એ પણ ધરે છે. પણ એ આકારો કેવા છે તો કે આ જગતના જેવા નથી, એ નિર્મલ આકાર છે. એટલે એને શુદ્ધ સાકાર કહે, शुद्ध साकार. आनंद लीला हेतु नित्य धाम की आवश्यकता रहती है. પ્રેમ અને આનંદ છે તો સ્વરૂપની આવશ્યકતા હોય, અને સ્વરૂપની આવશ્યકતા હોય
તો ધામ જગ્યાની આવશ્યકતાનો કોન્સેપ્ટ તમને આપવો પડે, બરાબર છે. અને એટલા માટે સ્થાનની આવશ્યકતા છે. અને નિત્ય આનંદની અનુભૂતિ નિત્ય શુદ્ધ સાકાર સ્વરૂપથી સંભવ છે, બરાબર છે. આટલી વાત આપણને સ્પષ્ટ થઈ જવી જોઈએ. એટલા માટે રાજીએ આ વૈવિધ્યપૂર્ણ લીલા આપણને પરમધામની શોભા દ્વારા સમજાવી. છેલ્લો એક શબ્દ સ્વલીલા અદ્વૈત, બરાબર છે. તો જગતમાં દ્વૈત એટલે કે બે, હું અને તું, નાનું મોટું, બરાબર છે, ઊંચું નીચું, બરાબર છે, છીછરું ને ઊંડું. તો આ રીતે અલગ અલગ કોન્ટ્રાસ્ટિંગ વાળું બધા જ શબ્દોથી આખું એ જગત સમજાય છે, બરાબર છે. આ જગતને શું કહેવાય છે? દ્વૈત કહેવાય છે. આ સારું ને આ નરસું, બધું કમ્પેર થાય છે આપણે એકબીજાની સાથે, તુલનાત્મક હોય. એ તુલનાત્મક જગતથી પરે વન જે છે તો એ અદ્વૈત છે. એટલે ના અને દ્વૈત એટલે બે, બે નહીં તે, બરાબર છે. તો એ ભૂમિકા નિરાકારથી પારની અંદર જવામાં એ ભૂમિકા આપણો પ્રવેશ થાય છે. અને ત્યાર પછી પ્રાણનાથજી આ વિશેષ દર્શન આપ્યું. દ્વૈત અદ્વૈત આ બંનેને ઇન્ટિગ્રેટ કરી દીધા, બંને જોડી દીધા કે હું તમને સ્વલીલા છે, અદ્વૈત એ એક જ છે, પોતે સ્વ એક જ છે, પણ લીલાથી એ અનેક રૂપે એ ભાસે છે. 25 પક્ષોમાં, 12,000 બ્રહ્મ સૃષ્ટિમાં, શ્યામાજી અક્ષર અને ચિદઘન સ્વરૂપમાં, ખૂબ ખુશાલીઓમાં, પશુ પંખીઓમાં, અનેક એમ્યુનિટીઝમાં, બરાબર છે. તો પણ છે એ એક. તો એક હોવા છતાંય અનેક રૂપે વાસે અને અનેક રૂપે લીલા કરે, અનેક પ્રકારના આનંદ કરે. તો આ ધામ જે છે એ અનંતનું, એને સ્વલીલા અદ્વૈત કહેવાય છે. તો સ્વલીલા અદ્વૈત એ પ્રાણનાથજીનું આ દર્શન છે. તમે કઈ ફિલોસોફીમાં માનો? ધારો કે એમ કે બધા પૂછે અમે હિન્દુ ફિલોસોફીમાં, એમ કહી દઈએ આપણે, પણ હિન્દુ ફિલોસોફી દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત જાત જાતના બધા ફિલોસોફીઓ છે બધી, બરાબર છે. એ બધામાં આપણી પાસે શબ્દ હોવો જોઈએ ભાઈ પ્રાણનાથજીની ફિલોસોફી જે છે સ્વલીલા અદ્વૈતની ફિલોસોફી. વેરી ગુડ. ફળ શું છે? હવે નિષ્પત્તા ઉપર આપણે જઈએ છીએ કે ચિંતન કરવાનું આપણા ઇમોશન્સ ક્યારે જાગૃત થાય? જે વસ્તુ પર આપણને બહુ જ પ્રિય હોય, રાઈટ, તો એને આપણે કન્ટેમ્પલેટ કર્યા કરીએ, ચિંતન એનું વારંવાર આપણા મનમાં ચાલ્યા કરે, બરાબર છે. તો આપણને એ સંબંધનો આપણને થયું કે તો હું અંગના નર, હું તમારી અંગના છું, મો અંગના કી અવિધાર. તો આ ઇમોશન જ્યારે જાગૃત થઈ ત્યારે આપણે એના એક્સપિરિયન્સમાં જવા માટે હંમેશા આપણને મનમાં તડપ થાય, બરાબર છે. એ તડપ ઊભી થઈ, વિરહ ઊભો થયો, જે મનમાં કહેવાય એને એક રીતનો. તો એ વિરહ જે છે એ આપણને ચિત્તવની કરવા માટે પ્રેરે છે કે યસ યુ થિંક અબાઉટ ઇટ, કેવું છે, કેવા છે, આનંદને યાદ કરો, બરાબર છે. તો આનંદ એ ત્યાંનો આનંદ, ત્યાંની લીલાઓ એ ભૂતકાળ નથી. એને તમે ભૂતકાળ બનાવવો હોય તો બનાવી શકો છો. પરમધામ ઇઝ નોટ એ ફિક્સ્ડ આઈડિયા ઇન રાજ્યસ માઇન્ડ. રાજ્યના માઇન્ડનો ફિક્સ આઈડિયા નથી પરમધામ. વેરી ફ્લેક્સિબલ, વેરી ઓપન, ઓકે, વેરી ઓપન. તો ઇટ ઇઝ નોટ ધ પાસ્ટ પ્લેસ ઓર પાસ્ટ એક્સપિરિયન્સ. એ પાસ્ટને તમારે અહીંયા આ ઘડીની અંદર આવજો આણે ખીને, બરાબર છે. આ મોમેન્ટની અંદર આપણે લાવવાનું છે આપણે. તો આપણું ચિત્તવણીનું ફળ શું છે કે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં આ ઘડીની અંદર આપણે એનું અવતરણ કરવાનું છે. ઘણી વખત એમ પ્રશ્ન ઉભો થાય છે કે આ તો પછી બધું પ્લાનિંગ ને બધું નહીં કરવાનું એમ. તો એ બધું કરવાનું, પણ પ્રેઝન્ટમાં હોય અને પ્લાનિંગ કરો તો કામની ક્વોલિટી કેવી હોય, પ્લાનિંગની ક્વોલિટી કેવી હોય. અને જો પ્રેઝન્ટ ના હોય ને ચિત્ત 10 જગ્યાએ ડિવાઇડેડ હોય અને તમે પ્લાનિંગ કરો તો શું થાય? કોઈ હવાજ આવે નહીં.
બરાબર છે. તો પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આ જ ઘડીમાં પરમધામ અત્યારે ક્રિએટ કર્યું, આપણે સ્થિર થયા, તો જ આપણી નેક્સ્ટ ઘડી ઇમ્પ્રુવ થશે. અને એ જ આપણને પરમધામનો રસ્તો બતાવશે. બરાબર છે. તો એને પાસ્ટમાં નહીં પણ પ્રેઝન્ટમાં અત્યારે, એટલે કોઈ પણ ક્રિયાઓ ગોપીઓ જેવી રીતે રહેતી હતી કે છે, કામ જ કરતા હતી ઘણા પણ ખીણ ન છોડે ને. તો અનેક પ્રકારે ગોપીઓ કામ પોતાની એક્ટિવિટી કરવા છતાં એ ચિત્ત કૃષ્ણજીમાં હંમેશા રહેતું હતું, રાજ્યમાં રહેતું હતું. એ જ પ્રમાણે અત્યારની આપણી એવરી એક્ટિવિટી, રાઈટ, એનું બેકગ્રાઉન્ડ જે છે, આખું ફ્રેમ એનું ચિત્રનું જે પડદો જે છે, એ પડદા ઉપર પરમધામના રંગોનું ચિત્રણ રહે. એન્ડ ધેન ધ એક્ટિવિટી હેપન્સ બાય ધ બોડી. વોટ એવર વી ડુ આઉટસાઇડ, દેટ હેપન્સ. પણ પેલો કોન્શિયસનેસનો સ્ક્રીન જે છે એ આપણો ક્લિયર પરમધામનો હોય. તો પરમધામની આત્માઓને પ્રેમ, સ્નેહ, સેવાભાવ, એકદિલી, અલૌકિકતા, સાત શૃંગાર, અષ્ટપ્રહરની દિવ્ય લીલાઓ, આ બધા વર્ણન દ્વારા સુંદર સાથને લીલાનું ધ્યાન કરવા માટે માધ્યમ આપ્યું છે, પ્રેરણા કરવા માટે, આપણને ઇન્સ્પાયર કરવા માટે આપણને આ બધા ટૂલ્સ આપ્યા છે. ઓકે. અને इसकी शोभा और आनंद लीला के ध्यान के चितवन से आत्मा को निर्घर के अनंत सुखों की लज्जत, एक फ्लेवर, मोमेंटरी આપણને આનંદ મળે. બરાબર છે. અને જેવા આપણે એ મોમેન્ટમાં જઈએ ને, અને આપણને થાય કે વાવ, એ વખતે આપણા બધા કર્મો છે ને ઇરેઝ થઈ જાય, ટેન્શન ઇરેઝ થઈ જાય, આપણે એકદમ રિલીઝ થઈ જઈએ. આજે જીવને કર્મના બંધનથી અખંડ મુક્તિ ક્યાં છે? એ વાવ મોમેન્ટમાં છે. આપણને જયારે કઈ પણ વસ્તુ આમ ખુશ હોય, હેપી હોય ને, વાવ થઈ ગયું, રાઈટ. આ બધી જ વાવ મોમેન્ટ જે છે એ આપણી આ બંધનોથી મુક્તિની મોમેન્ટ્સ છે. એટલે જેટલી જેટલી વધારે વાવ મોમેન્ટ્સ આપણને ક્રિએટ થાય, રાઈટ, એ એકાગ્રતા વગર તો થાય નહીં, એક ચિત્ત વગર થાય નહીં, રાઈટ. તો એના માટે આપણને આ સાધન માટે આ બધી શોભાઓ આપી છે. એવો અનુભવ થાય એવો મૂળ મિલાવામાં બેસીને વ્રજ, રાસ, જાગણી, આ બધી જ લીલાઓ એક જ પલની અંદર જાણે આપણને હજી બતાવી રહ્યા હોય. તો ધીસ ઇઝ ધ સ્ટેટ ઓફ ચિંતન, આપણું કઈ રીતનું કરવાનું છે તે. બરાબર છે. અહીંયા હું ડિટેલમાં નથી જતો, આગળ લગભગ આપણે બધી વાત કરી દીધી છે કે પરમધામ ને આપણે જ્યારે ચટણીથી શીખવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઓલ ધ ટાઈમ આપણી અવેરનેસમાં એ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ કે પ્રેમ, સુંદરતા, જ્ઞાન કે આનંદ છે એ પ્રચુર માત્રામાં છે, એબન્ડન્ટ, ઇન્ફાઇનાઇટ, એબન્ડન્ટ. બરાબર છે. એટલે એને ભૂમા કહેવાય. ભૂમા એટલે પ્રચુર માત્રામાં જે એબન્ડન્ટ હોય ને, તો પરમધામ એવું છે. અહીંયા આગળ સીમિત છે બધું, પૃથ્વી પર બધું સીમિત છે. બરાબર છે. કોઈ પણ બાબતનો અભાવ નથી. પ્રતિબિંબમાં પણ અભાવ નથી. પ્રતિબિંબ પણ એવું જ લાગે છે જાણે આ રિયલ છે. પહેલી ભીતનું સુખ છે ને, જે બ્રહ્મ સૃષ્ટિના જીવો જ્યાં જવાના છે ત્યાં આખી પરમધામની શોભાનું રિફ્લેક્શન ત્યાં ઝીલાય. પણ એમાં અને પરમધામમાં કોઈ ડિસ્ટિંક્શન ત્યાંના જીવોની ચેતનાને ફીલ નહીં થાય. પૂર્ણતા છે એમાં. એક અંશ ને કણ પણ પૂર્ણ છે, એની ચેતન પૂર્ણ રીતે ચેતન છે. એમાં કંઈ પણ ઓછું થઈ શકતું નથી. કોઈ પણ નીકળે તો પણ છતાં એ, એટલે એને પૂર્ણાત પૂર્ણ કહ્યું છે, પરાત પર પૂર્ણ કહ્યું છે. શાસ્ત્રમાં તો પૂર્ણ જ વાત કરી છે, પણ વાણી જે છે તે, અને શાસ્ત્રમાં બ્રહ્મ કયા છે, તો વાણી આપણને પરબ્રહ્મ કહે છે, પરાત પર બ્રહ્મ કહે છે. બરાબર છે. એમાં કોઈ રેઝિસ્ટન્સ નથી. ચોથો ગુણ સંઘર્ષ વિહીન. હવે ચિત્તોની માટે ઘણા જબરદસ્તી કરે,
बैठे हैं ध्यान पर, ओ जबरदस्त ध्यान में 1 घंटा बैठना पड़ेगा, 2 घंटा बैठना पड़ेगा, इतना तो करना ही पड़ेगा. જેટલો સંઘર્ષ વધારો ને એટલું પરમધામ તમારાથી દૂર થઈ જાય. It is a સહજ ફ્લો. You have to go in that state સહજ. એન્ટ્રી સહજ મળે. જેટલા લાઇટ થઈએ वो લાઇટ થઈએ એટલે એન્ટ્રી પોસિબલ થાય. જેટલો સંઘર્ષ કરે છે બધા, હો મથામણ જેટલી કરશો, મથામણ કોની હોય? બુદ્ધિની હોય, ઈગોની હોય. રાઈટ? બરાબર છે. તો ત્યાં સંઘર્ષ નથી. બરાબર છે. એટલે એક રસ્તામાં પ્રવેશ કરવા માટે આપણે અહીંયા આગળ સંઘર્ષ વિહીન પણ થવું જોઈએ. બધું રાજીને સોંપી દે, રાજી લે હવે તારે જે કરાવો હોય. ચિત્તોની કરવા બેસીએ ત્યારે પણ પ્રેયર આપણી કેવી હોય? રાજી મને તો આજે તમારા સ્વરૂપનું દર્શન કરાવજો, મને આજે અહીંયા લઈ જજો. નો 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 નો. જેવું રાજીને એવું કહ્યું એવી આપણી જીદ ને સંઘર્ષ શરૂ થયો. અને જેવો જીદ અને સંઘર્ષ શરૂ થયો તેમ આપણી બુદ્ધિ અને ઈગો જે છે તે પાછળ પાછળ આવ્યા અને આપણને પરેશાન કર્યા જ કરે. રાજ્યના ચરણોમાં પૂર્ણ રીતે સમર્પિત થઈને લેટ ગો એન્ડ લેટ ગોડ શો વોટ હી વોન્ટ ટુ શો. બરાબર છે. તો પરમધામમાં પણ આ પ્રકારની ક્વોલિટી છે. તો એ પ્રકારની ક્વોલિટી માટે એ પ્રકારનું સ્ટેટ જરૂરી છે. એકરૂપતા. કોઈ પણ વસ્તુ કોઈ પણ બીજું રૂપ ધારણ કરવામાં સક્ષમ છે. કેટલી મોટી વાત છે. શેપ શિફ્ટર. એવરીબડી શેપ શિફ્ટર. અહીંયા તો છોકરાઓના મૂવી આ લોકો અંગ્રેજીમાં મૂવી બનાવે, શેપ શિફ્ટરના મૂવી બનાવે છે. એક જ ચેતના હોય એ એક રૂપ લઈ લે, બીજું રૂપ લઈ લે, એકદમ નાનું રૂપ લઈ લે, એકદમ મોટું રૂપ થઈ જાય. બરાબર છે. તો પરમધામ બધું શેપ શિફ્ટર છે. ત્યાં આગળ હોય. બરાબર છે. પણ બધા છે વન. ઓરિજિનલી ઇઝ વન, બટ દે કેન ટેક એની ઇનફાઇનાઇટ ફોર્મ. એટલે બધા પોટેન્શિયલ્સ. બરાબર છે. અને ચાહના રહિત છે. એમાં જ્યાં ટોટલ સેટિસ્ફેક્શન હોય, તું હોય, જ્યાં તું અને મેં ના હોય તો ચાહના કોની પાસેથી? જેટલું એ લીલાઓનું વર્ણન છે પરમધામની, એ ટોટલ લીલાઓનું વર્ણન રાજ્ય પાસે ઈચ્છા કરે. ભોગતા અને ભોગ ને ભોગ્ય અલગ અલગ નથી, બધા એક છે. ખોરાક પણ પોતે છે, ખાનાર પણ પોતે છે, બનાવનાર પણ પોતે છે. ઓકે. પછી સંબંધ કેવો છે? એ આવે નિસ્બત પરમધામની. અહીંયા અવતરણ થઈ છે તો કઈ રીતે છે કે નદીને સાગરનો સંયોગ. નદી નથી જ્યાં સુધી સાગર તરફ એની યાત્રા ના હોય. બરાબર છે. તો એ તડપ જે છે, સંબંધ એવો છે કે જે હંમેશા સાગરને ચાહે છે. તો આપણી આત્મારૂપી બુંદ એ હંમેશા એ અનંતના સાગરને, રાજ્યના હૃદયને ચાહે છે. બરાબર છે. અને અસીમિત, અનઘેરો. એનું કોઈ ડાયામીટર કે ફ્રેમવર્ક નથી કે આટલા આટલા કરોડ ને આટલા તમે ગણાવો છો ઘણા બધા ચિત્રોની રાઈટ, આટલું છે. તો એ બધું આપણા માત્ર બુદ્ધિમાં ફિટ કરવા માટે અનઘેર છે. એનો કોઈ સરકમફરન્સ એનો છે નહીં પરમધામનો. બોર્ડરલેસ છે. જે બોર્ડરલેસ હોય એને શું કહેવાય? બેહદ. બરાબર છે. અને આ તો બેહદની પણ પાર્ટી વાત કરે છે. બરાબર છે. તો there are no borders, there are no boundaries of the thing. બરાબર છે. તો હવે शोभा ने परिक्रमा, परमधाम के स्वरूप शोभा और लीला आनंद इस जगत की शोभा. Ramji Rendrabhai, I हाँ. think we should stop here today. We continue next week. Let's have a question if we have 10 minutes. Okay. All right. Manubhai Okay. Manubhai પણ join થયા છે. He can add also. Okay, મનુભાઈ છે. Yeah. Okay, very good. So why don't we stop here and we continue next time yeah. from. કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછો અને ડિસ્કશન કરીએ અને આપણે મનુભાઈને સાંભળીએ. So anybody has a question on this site, it's open now for a question and any query. Everybody can ask, open the mic. હું પૂછું? Yeah, પૂછો. હા બેટા બોલો. You can stop. Nainabhai, you can stop the setting so we can see everybody. પ્રતીક્ષા. Yeah. ઓકે. આપણે એક
તમે એક વાર જ્યારે પણ ટાઈમ હોય ત્યારે 7 ભૂમિકા સમજાવશો? Nanda, can you stop the share so everybody can? એક મિનિટ કરું છું. પ્રતીક સાહેબ, ફરી તમારો ક્વેશ્ચન ક્લિયર નથી, ફરી પૂછો. હું એમ પૂછું કે જ્યારે પણ આપણે નેક્સ્ટ જ્યારે પણ ટાઈમ હોય ત્યારે પણ તમે 7 ભૂમિકા સમજાવશો? 7 ભૂમિકા એટલે વશિષ્ઠની 7 ભૂમિકા જે વાત કરી છે એની વાત? હા હા. યા વી કેન ગો. આખું પરમધામ એનાથી જ પરમધામ આખું ઇન્ટિગ્રેટ જ થઈ જાય છે. આઈ નો. હા હા થાય છે. યા તો that is a totally separate subject. We have to go in very details of that. So પણ અત્યારે આપણે જેટલી પણ વાતો કરી ને એ વાતોમાં તમે જુઓ તો આપણી ચેતનાનો વિકાસ ડેવલપમેન્ટના સ્ટેજીસ છે બધા અલગ અલગ, બરાબર છે. એ ભૂમિકાઓમાં એ તો સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ જ છે. જેટલી આપણી પ્રેક્ટિસ વધારે સ્ટ્રોંગ થતી જાય ને એમ તેમ, અને પરમધામની વાણીની તારતમનું આપણને જે મેપ આપ્યો છે 6 ચોપાઈઓમાં, તારતમની 6 લાઈનમાં, એ જે જેમાં પાર 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 જે બધું કરતા જાય છે પ્રાણનાથજી આપણને સમજાવે છે, આ બધી ભૂમિકાઓની અંદર 7 ભૂમિકાઓની ઉપર આ બધું જ એમાં જ સમાઈ જાય છે. કિરણતનમાં બહુ સરસ એક ચોપાઈ છે એના સંબંધમાં આપણે વાત સેપરેટલી એની કરીશું. પ્રણામજી. Question. Purvi, Ketanbhai, before we ask Manubhai to summarize or give his opinion. Niranjan, can you rephrase what Pratiksha Ben's question was? I didn't get her question, even though you said we will do it at a later stage. Question શું હતો એમનો? આખો સેપરેટ ક્વેશ્ચન છે. વશિષ્ઠ હતા, રામના ગુરુ હતા, અને વશિષ્ઠે છે ને 7 ભૂમિકાઓ એટલે 7 સ્ટેજીસ બતાવ્યા છે અવેકનિંગના, બરાબર છે. Okay, કે got it. ગોડ કોન્શિયસનેસ સુધી પહોંચવાના 7 સ્ટેજીસ છે. તો એની વાત, એનો પ્રશ્ન છે. Okay, great. મનુભાઈ ક્યાં છે? મનુભાઈ, આઈ કેન સી હિમ. Manubhai, you can turn on the video, or you can unmute him. I can unmute him. I don't see him. He's here. Manubhai, Pranamji, I unmute. પ્રણામજી. પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી, પ્રણામજી. પ્રણામજી સૌ સુંદર સાથને. પ્રણામજી. તમારો વિડીયો ઓન થતો જ કરજો, if possible. પોસિબલ જ છે, આમાં કશું નથિંગ ટુ હાઈડ. પ્રણામજી. 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 સ્વરૂપના આધાર વગર કશું જ મેળ પડતો નથી. નિરાકારનો ક્યાં વાત કરવાની? નિરાકાર પરિક્રમાની સુંદર ચર્ચા નરેન્દ્રભાઈ કરતા હતા અને આપણે સૌ સુંદર સાથ એનો લાભ લેતા હતા. એકચ્યુઅલી ચર્ચની જે છે એ ચર્ચા ઉપરની ચર્ચની છે. એટલે વાણીની જે ચર્ચા છે, ચર્ચા સુનજો દિને રાત આપણને ત્રુઠા શ્રી પ્રાણના. એટલે ચર્ચા ઉપરથી ઉપર હજારે લેવલ ઓફ કોન્શિયસનેસ ઉપર જાય, આપણું આત્માની ઉન્નતિનું સ્તર ઉપર જાય ત્યારે આપણને ચર્ચનીમાં ડૂબવાનું મન થાય. ચર્ચની જે છે એ પરમધામનું મેનિફેસ્ટેશન અને ફિલોસોફિકલ બંને ડાયમેન્શન એમાં ચર્ચની અંદર આપણને મળે છે. મેનિફેસ્ટેશન એટલે પ્રગતિકરણ, પરમધામનું જે દ્રશ્ય સ્વરૂપ જે દેખાય છે તે, જેનું વર્ણન પરિક્રમા ગ્રંથમાં કર્યું છે. અને પરિક્રમા ગ્રંથમાં એની સાથે સાથે ફિલોસોફિકલ ડાયમેન્શન પણ ઉતારવામાં આવ્યું છે. એમાં કહે છે કે આ જે બધું ખિલોના છે એ પણ રૂહોના છે. આપણને સમજાવે પણ એ છે કે એ અપની જાગની જો યાદ આવે નિજ સુખ, ઈશ્ક યાહી સો આવી યાહી સો હોઈએ સન્મુખ. કે જે અવેકનિંગ, કોન્સ્ટન્ટ અવેકનિંગ નો આધાર જે છે એ આધાર ચર્ચની દ્વારા કોન્ટમ્પલેટ થાય છે. ચર્ચની જે છે એ
આત્માની ઉન્નતિનું સ્તર દર્શાવે છે. અને સેવા પૂજાની અંદર પણ મુકુંદાસજીએ બહુ સુંદર રીતે પરિક્રમા 7 દિવસની કરીને આપણને બતાવી છે. અને સુંદર સાત પરિક્રમાની અંદર ચર્ચનીના સુખોમાં ડૂબે તો વધારે સારું છે, પણ દરરોજની પરિક્રમાને પણ મેડિટેશનની રૂપે દરરોજ એક એક ને આપણે જો લઈએ તો એ 7 દિવસના 7 મેડિટેશન આપણા માટે થઈ જાય. એમાં પણ ચર્ચનીને એમને ઠસોઠસ રીતે ભરેલી છે, જેથી કરીને સુંદર સાતની સુરતા એને સુરતા એકે રાખીએ જે વાત થઈ છે એ સુરતા આપણી પરમધામ સુધી પહોંચે. એટલે ચર્ચની પછીનું પણ સ્તર જે છે એ અનુભૂતિનું સ્તર છે. ચર્ચની જે શીખ્યા છીએ આપણે એના પછી અનુભૂતિનું જે સ્તર છે તે મેડિટેશન છે, એને ચિતવન કહીએ છીએ આપણે. એટલે ચર્ચની અને ચિતવન આ લેવલ ઓફ કોન્શિયસનેસ આત્માના ઉન્નતિના જુદા જુદા સ્તરો છે. અને ચિતવનની અંદર તો એવું છે કે આપણે પલાઠી વળીને બેસીએ તો જ ચિતવન થાય, કલાક બેસીએ તો જ ચિતવન થાય. એની જગ્યાએ આપણને વાણીમાં સુંદર ચોપાઈ એને બહુ સરળ રીતે આપણને સમજાવી દીધું છે. 2 ચોપાઈ છે: ઉઠતે બેઠતે ખાતે પીતે સોવન સુપન જાગ્રત દમ ના છોડે માશુક કો જાકી અસલ હક નિસ્બત. આ બધી ક્રિયાઓ કરતા કરતા પણ જો આપણી સુરતા જે છે એ માશુકના ચરણ કમલમાં રહે, યુગલ સ્વરૂપના ચરણ કમલમાં જો આપણી સુરતા લાગેલી રહે તો એનાથી વધારે બેસ્ટ ચિતવન આપણું એકે નથી. ગમે તેવા સંજોગોની અંદર ગમે તે કરતા હોય, ગમે તેમ કામ કરતા હોય, પૂજ્ય નરેન્દ્રભાઈએ કહ્યું કે વ્રતની જેમ આપણે આ ચર્ચનીને પણ અથવા તો રાજી તરફનું જે લક્ષ્ય આપણું એ બળદની જેમ હોવું જોઈએ. એમ આ જાગણીના બ્રહ્માંડમાં પણ આ કરતા કરતા આપણે આ કરવાનું. અને પરિક્રમાની એક ચોપાઈમાં પણ ખૂબસૂરતી ઉતરી છે કે દેત પરિક્રમા કર્મ સબ છૂટે. દેત પરિક્રમા કર્મ સબ છૂટે એ સુખ પંચમ નિસ દિન લૂંટે. આ તો આત્માના આનંદને લૂંટવાની વાત છે કે પરિક્રમાના રસમાં ડૂબવાથી બીજું કશું કર્મકાંડ કરવાનું રહી જતું નથી કે મારે આ કરવાનું રહી ગયું. કર્મકાંડને હું કર્મકાંડ રીતે એટલે જોતો નથી કે કર્મકાંડ પેલું પગથિયું છે, પણ એ પગથિયાની અંદરથી આપણે ઉપર આવ્યા, ઉપાસનામાં આવ્યા, હકીકતમાં આવ્યા, તરીકતમાં આવ્યા, મારીફતમાં આવ્યા. તો ચર્ચની અને જે ચિતવન છે તે મારીફતનો વિષય જે છે વાણીમાં સમજાવે છે એ પ્રમાણે કે આપણે મારીફત જે છે મારીફત બહારથી આપણે ઇમ્પોર્ટ કરવી નથી પડતી. ઇટ્સ નથિંગ ઇમ્પોર્ટેડ. Chitwan is also not an imported stuff. When you can, or you can borrow from somebody, or you can learn from somebody. એ ચિતવન જે છે આપણી આત્માની અનુભૂતિનો વિષય છે, જે ચર્ચા પછી ચર્ચની અને ચર્ચની પછી ચિતવન, and that takes you to the destination where you are in the present moment of awareness. એ અવેરનેસમાં જે હશે એ જગ્યાએ આપણે પહોંચીશું. ચિતવન એનું જ થશે કે જે તમારી અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં હશે એનું ચિતવન થશે. એના સિવાય બીજું કશું ચિતવન આપણને થવાનું નથી. એટલે આ એક જાતની આપણા જીવનની હેબિટ બની જવી જોઈએ કે આપણે ચિતવન તરફ સુંદર સાતનું વધારે વધારે લક્ષ જવું જોઈએ. ચર્ચની જે છે એ ચર્ચની પરમધામના પ્રગટ સ્વરૂપને દર્શાવે છે અને એની અંદરના ફિલોસોફિકલ આનંદને પણ દર્શાવે છે. કારણ કે એક જ વાત કરી છે કે ધડીના જે ગુણો છે પરમધામની અંદર એ જ ગુણો અહીંયા આગળ ઉતરીને આવ્યા છે. અને અહીંયા એ જ ગુણોની યાદ, પરમધામના ગુણોની યાદ આપણા પર ગુણ કરીને આપણને બતાવે છે અને કહે છે કે ગુણ ધની કે યાદ કર, પકડ પીવું કે ભાવ, સુખે બેઠે સુખપાલ મેં દેશી વતન પહોંચાય. આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય છે કે પરમધામમાં યુગલ સ્વરૂપના ચરણ કમળમાં આપણી જાગૃતિ થાય, પુનઃ જાગીએ. આપણે જે જગ્યાએથી ફરામોશી આવી છે એ જગ્યાએ આપણે પાછા જાગીએ. સો બેઝિકલી ધીસ ઇઝ ઓલ ટુ એડ અવર રેઝ્યુમે. I would say we have to thick our resume with all these experiences. So we have good resume. When we are ready, that resume we can show, yes, I'm ready. I'm a good candidate, Raji. So you say, okay, welcome. If we have no good resume, they say, okay, go back. Now you go back. Come back later when your resume is ready, you are enough qualified. So we all has to work hard on this.
રાજી આપણે બધાને શક્તિ આપે અને આપણને તો વાણી આપણને આપી છે, સેવા પૂજા આપી છે, અને એની સાથે આ ચટણીના બધા નકશાઓ પણ આપ્યા છે. પરમધામની આપણે વીસીડી પણ બનાવી છે 2004 ની અંદર મહા મહેનતે. એ પરમધામની વીસીડી આજે આખા સમાજને કામમાં આવે છે, એમ આપણે સૌ સુંદર સરને કામમાં આવે અને એના સુખોની અંદર આપણે ડૂબીએ. અને यही अपनी जागनी जो याद आवे निज सुख इश्क याही સો આવી યાહી સો હોઈએ સન્મુખ. આટલી વાત છે આજની. સૌ સુંદર સરને મળીને ખૂબ આનંદ થયો. અમેરિકા હવે અઠવાડિયું થયું છે, હજી તો ધીમે ધીમે આંખો ઉઘડે છે જેટલેગમાંથી એવું લાગે છે. પણ આજે સંજીભાઈએ મને મોકલાયું સવારે, એટલે થયું કે ચાલો બધાને દર્શન કરી લઈએ. તો સૌ સુંદર સાધના આત્મ સ્વરૂપમાં સપને પ્રણામ. પ્રણામજી, પ્રણામજી, પ્રણામજી. Okay, so I think પૂર્વી આનંદ મંગલ ગયે પછી આપણે conclude કરીએ. You can unmute, પૂર્વી. સદાનંદ મંગલ ધામ ધણી જોકી જય શ્રી બાઈજુરા જોકી જય શ્રી મહારાજા છત્રસાલ જોકી જય श्री सुंदर सा जोकी जय श्री सुंदर सा जियावर साहेब जी के चरणामिल में कोटान कोट दंडवत करूं प्रणाम बोलो श्री प्राणनाथ प्यारे की जय. સુંદર સાજી સૌ સુંદર સાધને બાયજુરાજ મહારાણીના પ્રગટન દિવસની મુબારક છે. હનુમાન જયંતિ અને બાયજુરાજ પ્રગટનનો મહોત્સવ બંને એલાઇનમેન્ટ થયા હતા કાલે. ઇટ્સ એ બ્યુટીફુલ થિંગ. આપણે ફૂલબાઈની અમલાવતીની આત્મા સેવા કરવા માટે બાકી રહેલી જે રીતે કમિટ થઈ અને આવી, તો એ આપણા માટે હાઈએસ્ટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે. અને એને સુંદર સાથે શ્યામાજીની શોભા આપી અને પન્નાજીમાં મહારાણીજીનું મંદિર પણ થઈ ગયું. અને આપણે સૌ ત્યાં આપણું ધ્યાન લઈ જઈએ તો ત્યાં આપણે સુરતા પન્નામાં લઈને એમને પણ પ્રણામ કરીએ, એ લીલાને યાદ કરીએ. પ્રણામજી. પ્રણામજી, 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 પ્રણામજી. See you everybody on Tuesday at 8 o'clock. પ્રણામજી. પ્રણામજી, 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 સૌને પ્રણામજી. સ્નેહાબેન પ્રણામજી, પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી. મનસુખભાઈ પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી, પ્રણામજી. મનસુખભાઈ. પ્રણામજી, પ્રણામજી. મનસુખભાઈ પ્રણામજી. ક્યાં છે મનસુખભાઈ? આયા પ્રણામજી, પ્રણામજી, છે? કેમ છો? તેજસભાઈ પ્રણામજી. તેજસભાઈ, મનસુખભાઈ ક્યાં છે? હા, દેખાતા નથી ને? મનસુખભાઈ. હિનાબેન પ્રણામજી. પ્રણામજી, 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 કેમ છો? પ્રણામજી, 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 પ્રણામજી. પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી. સદા આનંદ મંગલમય રહીએ. પ્રણામજી. સદા આનંદ મંગલ में रहिए. प्रणामજી, प्रणामજી. ચલો કોણ પહેલું બંધ કરે છે? ચાલો વિડીયો કોણ પહેલો બંધ